જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં। તો દોસ્તો, તમે રેશન કાર્ડમાં હજુ સુધી કેવાયસી નથી કરાવ્યું અને એમાં નામ કમી થઈ ગયું છે, તો તમારે શું કરવું અને કેવી રીતના ચડાવવું? તો ચાલો હું તમને પછી કેવાયસી કેવી રીતના કરું, તમારે કંઈ પણ જવાની જરૂર નથી। તમે ઘર બેઠા તેનું કેવાયસી કરી શકશો। તમારે કંઈ પણ લાઇનમાં પણ ઊભું રહેવાની જરૂર નહીં પડે। તો ચાલો હું તમને બતાવું કે પહેલું તમારું નામ કમી થઈ ગયેલું હોય તો શું કરવાનું। તો નામ કમી થઈ ગયેલું હોય તો તમારે ગ્રામ પંચાયતમાં જઈને આધાર કાર્ડ અને રેશન કાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે। તો 2 દિવસમાં નામ આવી જશે। અને તમારે કેવાયસી કરવું હોય તો તમારે માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું છે અને એમાં તમારું રેશન કાર્ડ લિંક કરી લેવાનું છે। લિંક કરતા ના આવડતું હોય તો એનો વિડીયો જોઈ લેજો, મેં બનાવ્યો છે। તો લિંક ડિસ્ક્રિપ્શન તો તમને આવું ઓપ્શન મળશે। તો તમારે પેલું મોબાઈલ સેટિંગનું ઓપ્શન જોવા મળશે। તો તમારે મોબાઈલ સેટિંગ લખેલું છે એના પર ક્લિક કરીને તમારે પેલું રેશન કાર્ડમાં તમારો મોબાઈલ નંબર લિંક કરવો પડશે। તો તમારે આ રેશન કાર્ડ નંબર જોવા મળશે। આ કેપ્ચા ટાઈપ કરવાનું રહેશે અને કેપ્ચા પર ક્લિક કરીને કયામાં તમારે કેવાયસી કરવું છે એ સિલેક્ટ કરવાનું રહેશે। તમારે કયા મેમ્બરનું કેવાયસી કરવું છે તે મેમ્બરને સિલેક્ટ કરીને આપણે તમારે મોબાઈલ નંબર ટાઈપ કરવો પડશે અને મોબાઈલ ટાઈપ કરીને ઓટીપી જનરેટ પર ક્લિક કરશો તો તમારામાં ઓટીપી આવશે। તો ઓટીપી નાખશો તો તમારું આધાર સેટિંગ થઈ જશે, યાની કે તમારી મેમ્બરમાં તમારો મોબાઈલ નંબર લિંક થઈ જશે। મોબાઈલ નંબર લિંક થયા પછી દોસ્તો ચાલો હું તમને આગળનો પ્રોસેસ બતાવું। એના પહેલાં દોસ્તો આ ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો। ચાલો ઓટીપી આવ્યો છે, ઓટીપી નાખીને પછી ઓટીપી ચકાસો એના પર ક્લિક કરશો તો દોસ્તો તમારું આધાર સેટિંગ થઈ જશે અને તમારો મોબાઈલ નંબર લિંક થઈ જશે। મોબાઈલ નંબર લિંક થઈને મારે ફેરથી આ પર નીચે સ્ક્રોલ કરવાની છે, હું સમજ્યું એના પર કરીને ચકાસણી કરો એના પર ક્લિક કરશો તો પછી તમારો મોબાઈલ નંબર લિંક થઈ જાય। મોબાઈલ નંબર લિંક થાય પછી તમે ફરીથી પાછળ આવીને તમારે આ પર આધાર કેવાયસીનું ઓપ્શન છે તો આધાર કેવાયસી પર ક્લિક કરવાનું રહેશે। આધાર કેવાયસી પર ક્લિક કરી હું સમજું છું તમારો રેશન કાર્ડ નંબર કેપ્ચા ટાઈપ કરીને કાર્ડની સભ્યની વિગત મેળવો એના પર ક્લિક કરવાનું છે। તો તમારે કોનું કેવાયસી બાકી છે તમારે જોવા મળી રહેશે। પછી કયા નામમાં કેવાયસી કરવું છે એ જોવાનું રહેશે। તો ચાલો હું તમને બતાવી દઉં। તો એના પર ક્લિક કરશો તો તમારે કેટલા કેવાયસી બાકી છે એનું તમને પૂરું લિસ્ટ જોવા મળશે અને કેટલાનું થયેલા છે જોવા મળી રહેશે। તો ચાલો હું તમને આગળ એનો પહેલાં વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। તો ચાલો તો દોસ્તો આગળનો પ્રોસેસ બતાવું એના પહેલાં વિડીયોમાં કોમેન્ટ કરી દેજો કે વિડીયો કેવો લાગ્યો અને શેર કરી દેજો અને ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો હું તમને ફરીથી આધાર કેવાયસી પર ક્લિક કરીને તમારે આધાર ફેસ કાર્ડની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે। રેશન કાર્ડ પછી કેપ્ચા ટાઈપ કરીને કાર્ડીય સભ્ય વિગતો મેળવો એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરીને ચાલો હું તમને તમારે આ પર કેટલા કેવાયસી બાકી છે અને એ બધું તમને લિસ્ટ જોવા મળશે। તો તમારે જેમાં કેવાયસી કરવું છે આ પર મેમ્બર સિલેક્ટ કરી લેવાનો છે। મેમ્બર સિલેક્ટ કર્યા પછી કેવાયસી પછી તમારે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ, હું સમજ છું એના પર ક્લિક કરીને ઓટીપી જનરેટ કરો એના પર ક્લિક કરશો તો તમારા આધાર કાર્ડમાં જે પણ મોબાઈલ નંબર લિંક હશે એના પર એક ઓટીપી આવશે। તો તમારે ઓટીપી નાખવાનું રહેશે। પછી ઓટીપી નાખશો તો તમને પછી આવું જોવા મળશે। તો ચાલો ઓટીપી નાખીને તમને આગળનો પ્રોસેસ બતાવું। તો દોસ્તો હજી સુધી વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો અને લાઈક કરી દેજો। તો ચાલો હું તમને ઓટીપી આવી ગઈ, ઓટીપી ટાઈપ કરીને તમને આગળનો પ્રોસેસ બતાવું। પછી તમને આવું ઇન્ટરફેસ જોવા મળી રહેશે। ઓટીપી ચકાસો એના પર ક્લિક કરવાનું છે। તો ઓટીપી નાખીને પછી તમે કોનું કેવાયસી કરો છો તો ચાલો હું સેલ્ફ રાખું હાલ તો સેલ્ફ રાખીને પછી તમારે આ પર બીજો મોબાઈલ નંબર યાની કે એક વહી મોબાઈલ નાખવો પછી મોબાઈલ નંબર નાખીને જનરેટ ઓટીપી ક્લિક કરજો તો ફરીથી ઓટીપી આવશે। ઓટીપી નાખવાનું રહેશે। ચાલો બધું ઓટીપી દાખલ કરીશું। ઓટીપી નાખીને વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરીશું। દોસ્તો કોમેન્ટમાં જણાવજો કે વિડીયો કેવો અને ગુજરાતીમાં આવા નવા વિડીયો જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। ઓટીપી નાખીને વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરશો તો તમારો ઓટીપી વેરીફાઈ થઈ જશે। પછી આવું આવશે, ચહેરો સ્કેન કરો તો તમારે તમારે ફેસ ઓથેન્ટિક કરવા માટે તમારે આધાર ફેસ આઈડી એપ્લિકેશન ડાઉનલોડ કરીને હોય તમારે ડી પર ક્લિક કરીને તમારું ફેસ બતાવશો તો આમાં તમારું ફેસ ઓથેન્ટિક થઈ જશે અને કે ફિંગરપ્રિન્ટની જરૂર નહીં પડે। તમારા ફેસથી તો આમાં તમારું કેવાયસી થઈ જશે। ચહેરો બતાવવાનો રહેશે નહીં। પછી તમારી આધાર કાર્ડની પૂરી ડિટેલ यहाँ પર જોવા મળી રહેશે કે આ સહી છે, બધું સહી છે। પછી હું સમજ છું એના પર ક્લિક કરીને મંજૂરી માટે વિગતો મેળવો એના પર ક્લિક કરવાનું છે। પછી તમારે 12 થી 24 થી 48 કલાકના અંદર તમારું કેવાયસી થઈ જશે। તો દોસ્તો આવીને તમે ઘર બેઠા તમારું રેશન કાર્ડમાં નામ કમી થઈ ગયું છે તો નામ ચડાવીને આવીને તમે
કેવાયસી કરી શકો છો. તો તમારી મંજૂરી માટે વિગતો મેળવો એના પર ક્લિક કરીને પછી સક્સેસફુલી તમારું કેવાયસી થઈ જશે દોસ્તો.